नमस्ते दोस्तों, स्वागत है तमार बधानु अमर यूट्यूब चैनल रावल उमान एंड ट्रेवल जर्नी पर। आज આપણે ભારતીય દંડ સંહિતામાં પ્રકરણ 1 વિશે માહિતી આપશું, તો બન્યા રહો અમારા આ વિડિયોની સાથે। તો કલમ 1 શીર્ષક અને વિસ્તરણ। આ અધિનિયમને ભારતીય દંડ સંહિતા કહેવાશે અને તે આખા ભારત માટે લાગુ પડશે। આ દંડ સંહિતા ભારતની મુખ્ય ફોજદારી કાયદો પુસ્તક છે। કલમ એ એક ફક્ત આ કાયદાનું નામ અને તેની વિસ્તારની હદ નક્કી કરે છે। શરૂઆતમાં 1860માં તે આખા બ્રિટિશ ભારત માટે લાગુ હતી, પરંતુ હવે આખા ભારત જમ્મુ કાશ્મીર સહિત લાગુ છે। આ સંહિતા અપરાધ અને દંડ સંબંધિત નિયમો નક્કી કરે છે। કલમ 2 ભારતની અંદર થયેલા ગુનાઓ માટેની સજા। જે વ્યક્તિ ભારતની અંદર આ દંડ સંહિતા વિરુદ્ધ કોઈ કૃત્ય કરે છે તે વ્યક્તિ આ કાયદા મુજબ દંડને પાત્ર ગણાશે। જો કોઈ વ્યક્તિ ભારતની ભૂમિની અંદર કોઈ ગુનો કરે છે તો તેને ભારતીય દંડ સંહિતા હેઠળ જ સજા થશે, ભલે તે વ્યક્તિ ભારતનો નાગરિક હોય કે વિદેશી। ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ અમદાવાદમાં ચોરી કરે છે તેને આઈપીસી મુજબ સજા થશે। કોઈ અમેરિકન નાગરિક મુંબઈમાં ગુનો કરે છે તેને પણ આઈપીસી હેઠળ જ સજા થશે। તો આવા જ ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રાવલ ઉમાન એન્ડ ટ્રાવેલ જર્નીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આગળ મળીશું નવા વિડીયો અને રસપ્રદ વાતો સાથે। તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી।